થાય તો ભાણી થઈ ભક્તાણી. ભજન મંડળમાં ગાવા બેઠી કે જરીનો શરમાણી, તન સુખનો કરી તંબુરો પછી મજીરા લઈને મંડાણી, ભીતરમાં ભાણી થઈ ભક્તાણી. ભક્ત પુરુષો એને ભક્ત કહેવાય, સ્ત્રીઓ એને ભક્તાણી કહેવાય. સ્ત્રી અને પુરુષ એમાં ભાઈઓ છે ને એને બધા ભગત કહે. 5-5 બહેનો ભેગા થાય ને કે તમારા ભાઈ હાવ ભગત જેવા, વ્યવહારમાં ક્યાંય માથું કાઢતા જ નથી. પણ ઓલાને માથું કાઢવું છે, પણ તું વારો આવવા દે તો માથું કાઢે ને વ્યવહારમાં. એને માથું તો કાઢવું છે. ભગત 2 જણાને કહેવાય. એક ખરેખર ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય, અને એક જેનું ઘરમાં ન હાલે એને ભગત કહેવાય. આમાં એવા ભગત લગભગ વધારે છે. હું એવો જ છું, સામે બેઠા છું. ઘરમાં ન હાલે એને ભગત કહેવાય. અને ખરેખર ભગવાનનું ભજન કરે. અને કેવું ભજન કરે, એક તારો લઈને બેઠા હોય, વાગે ભડાકા બારી ભજનના. આ ભગત રામસાગર હાથમાં રહી ગયું હોય અને ભગતે જમાવટ કરી હોય, વાગે ભડાકા ભારી રે. બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે આ ભગત ધણીને સમરું, નકળંગને જાધારી ભજનના, નકળંગને જાધારી ભજનના, વાગે ભડાકા ભરી રે. અમર રાખો પ્રહલાદો ગાડો પડકારી રે, પડકારી રે. સંધ્યા કાળે દેત સહાયરો, સંધ્યા કાળે દેત સહાયરો, હરિયે નોર વધારી ભજનના, હરિયે નોર વધારી ભજન, વાગે તારી રે. ભલે ભલે પીર રામદેવ સમરો, ઈછે અલગ અવતારી રે. ધણી લીલો ઘોડો, લીલો નેજો, અને જેના હાથમાં લીલી લગામ રહી ગઈ છે, એ 12 બીજના ધણી રામદેવ પીર કલિયુગના જાગતા દેવ છે. એ અલગ ધણી નહીં, આ વાણી છે. ભલે ભલે રામદેને સમરો, તો છો લેખ અવતારી રે, અવતારી રે. દોઈ કર જોડી બાઠે હરજી બોલા, દોઈ કર જોડી રે હરજી બોલા, ઘણી ધારો ને જાધારી ભજનના, ઘણી ધારો ને જાધારી ભજનના, વાગે કવારી રે. આવા સદગુરુ રામદેવ પીરના ગુરુજી ગુરુ બાળનાથ છે. બાળનાથ ચરણે બોલ્યા પીર રામદેવ, ભગવાન જેવા ભગવાને ગુરુ માથે ધારણ કર્યા છે. રામ જેવા રામે ગુરુની ધારણા કરે છે. અને જગત ગુરુ તો કૃષ્ણ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતનો ગુરુ છે ભગવાન કૃષ્ણ. એટલા માટે માથે સમર્થ સદગુરુની ધારણા કરવી જોઈએ.
તો જ ભાગવતના 6 પ્રશ્નોના જવાબ એ આપી શકે. નહીતર ભાંડ ગુરુ ને દાંડ ચેલા. હવે ગુરુ ભાંડ જેવા હોય, ઘડીએ ઘડીએ લુગડા બદલાવે નીકળી જાય. ઓલા ન આવતા આપણે પેલા શું કે ઓલા અલગ અલગ વેશને ધારણ કરે, બહુરૂપી આવતા ને ઘડીક હનુમાનજી થાય, હે એ લુગડા બદલી નાખે. લુગડા બદલવા વાળા ગુરુની જરૂર નથી, મન બદલવા વાળા ગુરુની જરૂર છે. જેને મનને બદલ્યું છે અને જેનું જીવન નિર્વ્યસની છે, નિર્વિકારી છે, જેને વિષય અને વિકારોને મિટાવ્યા છે. વિષય વિકાર મિટા પાપ હરો દેવા. હે ગુરુજી, અમારા પાપને હરી દો. વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા. પછી બહુ સુંદર કીધું, શ્રદ્ધા ભક્તિ બઢાવો. અમારી શ્રદ્ધાને વધારો, અમારી ભક્તિને વધારો. શ્રદ્ધા ભક્તિ બઢાવો, સંતન કી સેવા. ઓમ જય જગદીશ હરે, જય જગદીશ હરે. સ્વામી જય જગદીશ હરે. भक्त जनों के संकट, दास जनों के संकट पल में दूर करे. ओम जय जगदीश हरे. एवा सदगुरु गुरु મળે કોઈ પરમાર્થી, સેવા મળે કોઈ સંતની, સત્સંગ મળે કોઈ સંતનો, દયા હોય ભગવંતની. આવો સત્સંગ મળે ભગવાનની દયા હોય તો. સત્સંગ મળ્યો છે રૂડો સામટો, ઘેર જાવું ગમતું નથી. આવો સત્સંગ ક્યારે મળે? સદગુરુના આશીર્વાદ હોય તો. એટલા માટે સદગુરુની ધારણા ન કરી હોય તો કરી લેજો. સમર્થ સદગુરુ કે જેમાં આપણું મન માની જાય કે આ ગુરુજીના ચરણોમાં કદાચ હું મસ્તક ઝુકાવી દઉં ને તો મારી કાયાનું કલ્યાણ થઈ જશે, મારો બેડો પાર થઈ જશે. સદગુરુની પસંદગી તો આત્માથી કરાય. સદગુરુની પસંદગી મા બાપના આશીર્વાદથી કરાય. એટલે માથે સમર્થ સદગુરુ હોવા જોઈએ. અને દીકરાના લગ્ન કરીએ કે દીકરીના લગ્ન કરીએ તોય અગાઉ એની ગુરુ ધારણા આપણે કરવી પડે છે, તે પછી તો એના લગ્ન થાય. તો સમર્થ સદગુરુની ધારણા કરવી. લુગડા બદલવા વાળા નહીં, મનને બદલવા વાળા. ભાંડ ગુરુ ને દાંડ ચેલા. હવે ભાંડ જેવા ગુરુ હોય અને ચેલા દાંડ હોય, ઘડીકમાં ઊભા જ ન થાય. એને પૂછવું પડે કે તને ઊભું થતા આવડે છે? તને ઊભું થતા આવડે છે? ગુરુજી બોકા હા દેતા હોય, હે, અને ચેલા જવાબ ન દે. નીંભરા થઈને બેઠા હોય, માથે ગોદડા ઓઢીને હુતા હોય. એમાં દાદા બધા દેકારા કરતા હોય, ચેલા તો ઓઢીને હુતા હોય. ભાંડ ગુરુ અને દાંડ ચેલા. એક દી એક ગુરુની દાઢી હરગી. ગુરુ હોય ને એ દાઢીઓ રાખતા હોય, હે, આમ લાંબી અહીં સુધી નાભી સુધીની દાઢી. પંચધૂણી ગુરુ તાપતા હતા. હવે એમાં તીખારો પવનનો ઉડીને દાઢીને અડી ગયો ને ગુરુની દાઢી જળજળ હરગવા લાગી. એક જણાએ હળી કાઢીને કીધું કે એલા તું પડખે બેઠો છો, તું આ ગુરુનો ચેલો છો, આ ગુરુની દાઢી તો ઠાર, ગુરુની દાઢી તો ઠાર, તારા ગુરુની દાઢી હરગે. ખિસ્સામાંથી શિવાજી બીડી કાઢી ઓલી હરગતી દાઢીમાં બીડી હરગાવી ગુરુજી સામે ફૂંકું મારવા માંડ્યા. જીવનમાંથી એ તો જોવા જેવી થાય આ સમજણ જીવનમાંથી જાય. સમજણ જોઈ એ જ જોવા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. હતો આરુણી એના અંગમાં ઉર ઉભરાય જે ચેલો હતો
આજનો ચેલો એના માસ્તર સાહેબ ને આજનો ચેલો આજનો ચેલો એના માસ્તર સાહેબ ને શિવાજી બીડીઓ પાય સમજણ જીવન માંથી જાય. હવે છેલ્લા જ ગુરુજીને આવી શિવાજી બીડીયું પાય અને ગુરુજી એમ કે રામલા બીડીની જુડી લઈ આવજે. તો રામલો બીડીની જુડી લઈને આવે. આવા છેલ્લા ભાંડ ગુરુ ને દાંડ છેલ્લા ઈ સંઘ દ્વારકા પહોંચે નહીં. એક ખાડામાં પડે તો બીજોય પડે. આંધળો આંધળાને દોડે ને એમાં મજા નહીં. હે તો આવા 6 પ્રશ્નો મનુષ્યનું કલ્યાણનું સાધન સરળ શું છે? સદગુરુએ જવાબ આપ્યો, શુદ્ધ પુરાણીએ જવાબ આપ્યો કે મનુષ્ય દેહનું સરળ સાધન છે ભક્તિ અને વૈરાગ્ય. ભક્તિ દેવીના 2 દીકરાની કાલે વાત કરી, જ્ઞાનજન્ય વૈરાગ્ય, આવેશજન્ય વૈરાગ્ય. તો જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્ત હૃદય. ભગવાનને ભક્ત બહુ ગમે છે, જ્ઞાની બહુ ગમતો નથી. જ્ઞાનીને તો અહંકાર હોય, આઈ એમ સમથિંગ, પણ ભગતને અહંકાર ન હોય, ભગતને અભિમાન ન હોય. ભગત બિચારો મેલો ઘેલો ભર્યો હોય, મેલા ઘેલા લુગડા હોય, કોઈ લુગડાય ન બદલાવ્યા હોય, કોઈ સ્ટન્ટ ન કર્યો હોય, કોઈ શોમેનશીપ ન કરી હોય, એવો ભગત ભોળો હોય ગામડાનો. એ ધડ દઈને લાકડી પડે ને એમ બીજાના પગમાં પડી જાય. જ્ઞાની પુરુષ ઘડીકમાં કોઈને પગે નહીં લાગે, એને એમ થાય કે હું કાંઈક છું. પણ વંદન અને ચંદન ભગવાનને પ્રિય છે. વિવેકી પુરુષ બધે પૂજાય છે. વિવેકી પુરુષ બધે પૂજાય છે. મોદી સાહેબ જુઓ બધાને વંદન કરે છે, બધાને ચંદન કરે છે. વિવેકી પુરુષ આ દુનિયામાં પૂજાય. દુશ્મન હોય તો દુશ્મનને તમે આમ છેટેથી વંદન કરો ને તો હથિયારનો ઘા કરી દે. પણ અહંકાર, ક્રોધ, અભિમાનથી માણસનું પતન થાય છે. રાવણનું પતન થયું અહંકારથી, કંસનું પતન થયું અહંકારથી. એક ઇતિહાસ જુઓ. એટલે સરળ સ્વભાવ નમન કટુલાય. ગોસ્વામીજી કહે કે જેનો સ્વભાવ સરળ છે એટલે એને સરળ સ્વભાવ રાખી બધાને વંદન કરવા, પ્રેમથી સૌને જય શ્રી કૃષ્ણ કરવા. તો આવી ભક્તિ સદગુરુના આશીર્વાદથી મળે છે. પછી ભગવાને ભૂમિનો ભાર ઉતારવા વસુદેવને ત્યાં જન્મ ધારણ કર્યો. એ ભગવાનની લીલાઓની કથા ભાગવતની વિસ્તૃત મને ક્રમશઃ સદગુરુ સંભળાવજો. આ રીતે પ્રાર્થના કરી છે. આવી પ્રાર્થના હૃદયની અંદર ધારણ કરી છે. ગોપાલ અને ભાર્ગવ ઋષિ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે તો બંને મહાપુરુષોના આપણે દર્શન કરીશું. 2 મહાપુરુષો ક્યાં છે? જો ત્યારે દર્શન કરી લ્યો, પછી અહીંયા આવશે. તો ભગવાનને કહેશું, યંગ જનરેશનને બેહાડવા ને હાચવવા ને બહુ અઘરું છે. બ્રાહ્મણ ભેગા કરવા કે ડેડકા ભેગા કરવા બે હરખું. એક બ્રાહ્મણને પકડીને બેહાડો તો બીજો હોય જાય, બીજાને પકડીને બેહાડો તો ત્રીજો હોય જાય. હું એક જ એવો છું કે અહીંથી મારાથી હલાતું નથી, ભગાતું નથી. ભાગું તો મારી ભૂમિકા લાજે ને ભોરીને જ લે, મારાથી ભગાય નહીં મેદાન છોડીને. પણ યંગ જનરેશન, યુવાન બ્રાહ્મણોને બેસાડવાને બહુ અઘરું છે. 25-50 યુવાન બ્રાહ્મણો ભેગા તમે કરો ને તો તોભા થઈ જાય તમને. એટલે ડેડકો એક કાથરોટમાં નાખો તો બીજો નીકળી જાય, એક પકડીને બીજો મૂકો તો બીજો ઠેકડા મારી નીકળી જાય. બ્રાહ્મણ વેદના મંત્રો બોલતા હોય ને, જેમ ચોમાસાનો સમય અષાઢ મહિનો અને એમાં ડેડકા જેમ ડ્રાઉ 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 બોલતા હોય ને, એમ પાઠશાળામાં અમારા બ્રાહ્મણો ભાર્ગવ ઋષિને, ગોપાલદાને આ બધા વેદના મંત્રો બોલે. બ્રાહ્મણ જ્યારે જમવા બેસે ને ત્યારે આમ બ્રાહ્મણની નાયત બેઠી હોય, જટાશંકરને, મયાશંકરને, ઉમિયાશંકરને, આવા બધા અમારા નામની પાછળ શંકર લાગે, કારણ કે અમારો ઈષ્ટદેવ ભગવાન શંકર છે. એટલે જમવા બેઠા હોય અને હારતિયા પીરસતા હોય અને આમ સુંદર મજાનું ભોજન પીરસાતું હોય, ભૂદેવો જોતા હોય ને કડકડતી ભૂખ, પેટમાં હનુમાનજી કૂદકા મારતા હોય,
ભૂખ લાગી હોય એટલે ગોઠણિયા ભેર થઈ જાય. અને એક બ્રાહ્મણ શ્લોક બોલે તો સામે બીજો બ્રાહ્મણ શ્લોક ઉપાડે. એને એમ થાય કે હું આની સાઈડ કાપી જાઉં, ઓલા બ્રાહ્મણને એમ થાય કે હું આની સાઈડ કાપી જાઉં. એવા ગળાના 3 કટકા કરીને મંત્રો બોલે. પણ ભૂખ લાગી છે એટલે અંદર કડકડતી ભૂખ લાગી છે. પછી પીરસાઈ જાય એટલે બ્રાહ્મણને સાત્વિક બ્રાહ્મણ હોય ને તો એમાં ખબર પડી જાય એ ભોજનની જે થાળી છે, એ જે આઈટમ પીરસાણી છે, મેનુ, એ જે પીરસાણું છે એમાંથી કઈ આઈટમ ઉપાડે છે એના ઉપરથી આપણને ખબર પડી જાય. એ જો ભજીયું ઉપાડે તો સમજવાનું કે આ તામસી બ્રાહ્મણ છે. ફૂલવણી ભજીયું ઉપાડે તો ખબર પડી જાય. અપોષણ એટલે બ્રાહ્મણને ભાત પીરસવામાં આવે. બ્રાહ્મણ પેલા ભાત જમે. એ ભાત ખાય તો સમજવાનું કે આ ઠંડી બુદ્ધિનો ટાઢો માણસ છે અને સાત્વિક છે. એટલે મંત્ર બોલતા હોય પછી બ્રાહ્મણો મંત્ર બોલીને સીધું ખાવાનું ચાલુ કરે. ભોજન અડધે પહોંચે તો બ્રાહ્મણ અડધે પહોંચે એટલે ધીરે ધીરે મંત્રો ઓછા થતા જાય, કારણ કે પેટમાં પડતું ગયું ને. પછી છેલ્લે શું પીરસાય? ભાત પીરસાય. પછી એકેય બ્રાહ્મણ હરામ બરોબર જો મંત્ર બોલે તો ખાલી હબડકા જ સંભળાય. હુકામે તૃપ્તિ થઈ ગઈ. આ ભૂખ્યા હતા એના બળાપા હતા. તો કહેવાનો સુરી છે કે ભૂખો બ્રાહ્મણ વેગ કરે. બ્રાહ્મણને જેટલો ભૂખો રાખો ને એટલું કામ દે. બ્રાહ્મણને ખવડાવો તો નકામો થઈ જાય, ડાબા પડખે હોઈ જાય, પછી એને ઉઠાડવો અઘરો થાય. બ્રહ્મ સાધેશો બ્રાહ્મણા, આવા બ્રાહ્મણ જેવા સદગુરુ શુદ્ધપુરાણી એને 6 પ્રશ્નો કર્યા. ભૂમિનો ભાર ઉતારવા માટે ભગવાને અવતાર લીધો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કર્યો કે નારદજી અને મુનિઓએ ભગવાનની લીલાના કીર્તન ગાયા છે. મારી બહેનો, કીર્તન ભક્તિ દુનિયામાં ઊંચામાં ઊંચી છે. પ્રેમ લક્ષણા ભક્તિ દુનિયામાં ઊંચામાં ઊંચી છે. ભગવાનને પ્રેમથી ભજો. ભગવાનને તમારા પિતા તરીકે ભજી શકાય, ભગવાનને તમારા બાળક તરીકે ભજી શકાય, ભગવાનને તમારા પતિ તરીકે ભજી શકાય. જેવો ભાવ કહે છે ને કે વેણલા રેવાયા કાનુડા, એમાં એક શબ્દ છે, એ વેણલા રેવાયા કાનુડા વેણલા વાયા, જાગો ને જસોદાના જયા વેણલા. ગોપીનો ભાવ કેવો છે? કોઈ ગોપી આ પદમાં, આ રામગીરીમાં એવું કહે છે કૃષ્ણ તો મારો પતિ છે. અને બહુ સાચી વાત છે. સાચો પતિ તો એ જ છે. લૌકિક પતિ તો જન્મે છે ને મૃત્યુ પામે છે, પણ સાચો પતિ કોણ છે? મીરાએ કીધું કે મેરો પતિ અજર અમર હોવે. અરે રાણા, કદાચ તું ઝેરના કટોરા ભરી ભરીને મને મોકલે તો ઝેરના મારો વાલો અમૃત કરી દેશે. ગમે એટલો તું અત્યાચાર કરે, ભલે તું મારો લૌકિક પતિ છે, અત્યાચાર તો લૌકિક પતિ કરે. અજર ને અમર પતિ કોઈ દિવસ સ્ત્રી ઉપર અત્યાચાર ન કરે. અત્યારનો પતિ સ્ત્રી ઉપર હાથ ઉપાડે, પણ કાળીઓ ઠાકર કોઈ દી અત્યાચાર ન કરે. દરેક સ્ત્રીનું 5 વર્ષની દીકરી હોય તોય એને કૃષ્ણ જોઈ છે. આધેડ ઉંમરની સ્ત્રી હોય 50-60 વર્ષની તોય એને કૃષ્ણ જોઈ છે. 80 વર્ષની જનેતા હોય તો એ જનેતાને કૃષ્ણ જોઈ છે. જોઈ છે ને? કેટલાને જોઈ છે? બધાને જોઈ છે. પણ તો હજી સપના તો ચાલુ છે ને, સપના વિખાય તો નથી ગયા ને. એ વેણલા રેવાયા કાનુડા, એ વેણલા વાયા, ઉઠો જાગો ને જસોદાના જયા વેણ. ગોપી શું કહે? એ તમારા ઓસી કે મારા ચીર ચંપાયા. આ ભાવ છે. જાગો ને જસોદાના જયા વેણલા વાયા. જેને જેવો ભાવ હોય એવું એને લાગે રે. તમારો ભાવ કેવો છે એવો તમને અનુભવ થાય છે ને અનુભવ. જેવો જેને ભાવ હોય આમાં એવું એને લાગે રે. પણ
નરસૈયાના સ્વામી વિના કોઈ નહોતું નહીં. આ સપનું છે હે, પણ નરસૈયાના સ્વામી વિના વેણ લાવયા, જાગો ને જશોદાના જયા વેણલા. કૃષ્ણને તમારા પતિ તરીકે ભજી શકો, અને ખરેખર જો પતિ તરીકે ભજો અને કૃષ્ણની કથા સાંભળો, ભાગવત સાંભળો, તો 7 દિવસમાં એક વખત તમારા રૂમે સપનામાં મુલાકાત તમને આપશે. તાલીઓથી વધાવી દો. તમને અનુભવ થશે, તમને ખ્યાલ આવશે કે કાળિયો ઠાકર આવ્યો છે. એક સખી બીજી સખીને કહે, એક બેનપણી બીજી બેનપણીને કહે કે અલી સખી, મારા સપનામાં આવ્યા હરી. મને સપનામાં ભગવાન આવ્યા. અને સપના તો હંમેશા ને માટે 100 વર્ષ સુધી ચાલુ રાખવાના. જીવી ત્યાં સુધી હરેરી નહીં જવાનું. ઘણા હરેરી જાય છે કે હવે તો ઘટપણ આવ્યું ને હવે ભગવાન ક્યાં મળે. ભગવાન અવશ્ય મળે, તમારી શ્રદ્ધા સાચી હોય તો. ભક્તિ કરે જો માનવી તો પ્રભુજી ક્યાં નથી મળતો. મળે છે કિંતુ એ શ્રદ્ધા વિના નથી મળતો. નક્કી તારી બંદગીમાં કંઈક ખામી હશે, નહીં તો પ્રભુને તું મળે છે તો તને પ્રભુ કેમ નથી મળતો. અને એટલા માટે ભગવાન સપનામાં આવી અને તમને અનુભૂતિ કરાવે છે, ફિલિંગ કરાવે છે, અનુભવ કરાવે છે. એટલે અવશ્ય ભગવાનની કથાઓનું સૂતી વખતે ચિંતન કરજો. સાંજે સુવો ને તો બીજી અલગ મલકની વાતો ન કરવી. કાળિયા ઠાકરની લીલાઓને હૃદયમાં ધારણ કરવી. કૃષ્ણએ શું કર્યું, બાળ લીલામાં કાનુડાએ શું કર્યું, શા માટે લીલા કરી, એક એક લીલાનો તાત્વિક અર્થ કૃષ્ણ જન્મ પછી હું તમને સમજાવીશ કે ભગવાને આ લીલા શું કામ કરી, આ લીલા શું કામ કરી, આ લીલા શું કામ કરી. એ બધું જ ભાગવતમાં વિસ્તૃત એનો તાત્વિક અર્થ બતાવ્યો છે. તો ચોથો પ્રશ્ન શુદ્ધ પુરાણીને ઋષિમુનિઓ કરે છે કે ભગવાનના પવિત્ર અવતારોની કથા જે સંક્ષિપ્તમાં આપ શ્રવણ કરાવો છો, એમાં અમુક જે ભગવાનના પૂર્ણ અવતારોની કથા છે એ વિસ્તૃત મને કહી સંભળાવો, અમને ઋષિમુનિઓને તૃપ્તિ થાય. કૃષ્ણ અને બલરામ ગુપ્ત રીતે રહી મનુષ્ય રૂપે અવતાર ધારણ કરી અને માનવથી ન થઈ શકે એવા મહાન પરાક્રમો કર્યા. કૃષ્ણ છે ને 2 માનો ને 2 બાપનો છે. કાનુડો 1 માનો ને 1 બાપનો નથી. એક તરફ જેલની અંદર વસુદેવ અને દેવકી છે, ઓરિજિનલ માતા પિતા એ છે, અને ગોકુળમાં નંદ ને યશોદા છે, એના પાલક માતા પિતા છે. તો આવી ભગવાનની કૃષ્ણની લીલાઓને હૃદયમાં ધારણ કરો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કર્યો કે કલીનો પ્રારંભ થયો, ધર્મ કોના શરણે ગયો. અને દિવ્ય ધર્મને રક્ષા માટે ભગવાને યોગેશ્વર સ્વરૂપ ધારણ કરી અને ભગવાન જે નિજધામ પધાર્યા એ ભગવાનની સ્વર્ગારોહણની કથા પણ ભાગવતના અંતમાં આવશે. તો એ કથા પણ આપણે શ્રવણ કરીશું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. मेरे तो सीताराम के चरणारविंद, मेरे तो आधार सीताराम के चरणारविंद, मेरे गले को हार राधे श्याम के चरणारविंद, मेरे गले को हार राधे श्याम के चरणारविंद, श्याम के चरणारविंद, राघव के चरणारविंद, श्याम के चरणारविंद, राघव के चरणारविंद, मेरे तो आधार. घड़ी रमी लियो એટલે ખાલી ઉતરી જાય, પગમાં ખાલી ચડી હોય તો ઉતરી જાય. ઘડીક વાર ભગવાન માટે નાચી લ્યો. ये मेरे तो आधार सीताराम के चरणारविंद, ये मेरे तो आधार राधे राम के चरणारविंद, श्याम के चरणारविंद, राघव के चरणारविंद, श्याम के चरणारविंद, के
રામ કે ચરણારવિંદ જેનું શરીર કામ કરે છે અને જેને ઊભું થતા આવડે છે એને ઘડીક આવી જવું હોય તો આવી જાય. રામ કે ચરણારવિંદ રાઘવ કે અરવિંદ ચરણારવિંદ રંગ કે ચરણારવિંદ मेरे गले को हार राधे श्याम के चरणारविंद मेरे गले को हार सीताराम के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद के चरणारविंद राघव के चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राधे कोई जासो नाई वाने आंगणे रे ये कोई जासो नाई वाने आंगणे रे ये जेना मुखમાં નહીં રામનું નામ છે રે જેના શ્રી રામનું નામ નહીં રે એના મુખમાં નહીં રામનું નામ છે રે રામનું નામ. એ મેલ મોટા ને મન જેના સાંકળા રે એ કદી સારા ના કામ થાય હાથથી રે એ જેની તિજોરીમાં ગરીબોની આઈ છે રે જેની એ જેની તિજોરીમાં ગરીબોની આઈ છે રે દાદા એ કોઈ જાસો ના એવાને આંગણે રે. એ કોઈ જાસો ના એવાને આંગણે રે. સખી ધીમે ધીમે હાર ફૂલ મારે વિનવાસે ધીમે 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 હાર ફૂલ મારે વિનવાસે ઈ ફૂલડાની માળા બનાવો ઈ ફૂલડાની માળા બનાવો એ પ્રેમે પેરોને નંદલાલ પ્રેમે પેરોને નંદલાલ ફૂલ મારે વિનવાસે એ પ્રેમે પેરોને નંદલાલ ફૂલ મારે વિનવાસે
વ્રજવાસના મનડા ફૂલા ભૂલી છે વ્રજની ના એ સખી ભૂલી વ્રજની ના ફૂલ મારે ફૂલ મારે ફૂલ મારે વિનવા છે ઓલી ફૂલી છે વ્રજની નાર ફૂલ મારે વિરવા છે સખી ધીમે 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 આ ફૂલ મારે વિનવા છે સખી ધીમે ધીમે હાલ ફૂલ મારે વિરવા છે યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નાના પાણી જતા રે કાનાને જોયા એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા એની અમને લાગી માયા રે સુખ બોધ ખોયા પીડા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હીરા હીરા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હીરા પીડા રે પીતાંબર પીડા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હીરા હીરા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હીરા એ અમારા કાળજ ખોડા રે કાનાને જોયા અમારા કાળજ ખોયા રે કાનાને જોયા એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા એની અમને લાગી માયા રે સુખ બોધ ખોયા ચાલ છે ચટકારી તારી એના ઉપર જાવું હારી ચાલ છે ચટકારી ચાલ છે ચટકારી તારી એના ઉપર જાવું વાળી એવી ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા મારી રે કાનાને જોયા ભમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા ઈ ગઈ છે મસ્તી મારી રે કાનાને જોયા મને વ્રજના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય વ્રજના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય ઓલા કુંવરિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય ઓલા સુકાળાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય મને વ્રજના સપના આવે વ્રજ મને કોણ લઈ જાય વ્રજ મને કોણ લઈ જાય વ્રજ મને કોણ લઈ જાય દ્વારિકાધીશ કી જય વાહ અતિ સુંદર ભગવાનની અજર ને અમર કથા
હૃદયના ભાવથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનને માટે જ્યારે આપણે રમીએ છીએ, જ્યારે કીર્તન કરી વાહ એમનો રાખજો ભાવને પ્રગટ કરીએ છીએ તો આપણા શરીરની અંદર પરમાત્માની કૃપા ઉતરે છે. રાસ રમો, કીર્તન કરો અને થાકો ને પરસો વળે, એ પરસેવામાંથી તુલસીના માંજર જેવી સુગંધ આવે. ભગવાનના દેહમાંથી નેચરલ તુલસીના માંજર જેવી સુગંધ. તો ગોપીઓ ભગવાનને માટે તુલસીના માંજર ચપટીમાં ચોળોને જે સુગંધ નીકળે એવી પ્રભુને માટે આ સુગંધ હૃદયમાંથી, અંતઃકરણમાંથી નીકળે છે. સુંદર મજાની મંગલમય હરિની કથાને હૈયામાં ઉતારવાને માટે તો આપણે પાગલ બન્યા છીએ, ઘેલા બન્યા છીએ. આ જરા આવી જુવાની આવીને ચાલી ગઈ. યુવાન અવસ્થા હોય ને ભગવાનને માટે કોઈ ગોપી નાચી લે. કુમારિકા દીકરી હોય 5 વર્ષની, 25 વર્ષની, 16 વર્ષની, 17 વર્ષની ભગવાનના રાસમાં નાચી લે તો એને કૃષ્ણ જેવા પતિ મળે. મળી ગયા હોય તો એક વાત જુદી છે. હા હા, તો શાસ્ત્ર કહે છે કે કોઈ ગોપી 5-7 વર્ષની નાની નાની દીકરીઓ યમુના કિનારે જાય છે. 5 કે 7 વર્ષની દીકરીઓ યમુના કિનારે જાય અને નદીના કાંઠે પેલી ચીકણી માટી હોય ને એમાંથી માતાજીની મૂર્તિ બનાવે. કાંત્યાયની માતા આપણે કેમ ગોરમાં બનાવી અને પૂજીએ એવી 5 કે 7 વર્ષની નાની નાની ટબુડીઓ ગોરમાં પૂજે. જેમ ડેડો કૂટે ને ગોરમાં રે, આજનો દિન કાલનો દિન, અકોટડા તો અર્ઘે નહીં અને વાણિયા બ્રાહ્મણ ઘરકે નહીં. હવે તો ઈ ઘરગવા માંડ્યા. હવે ઘરઘણું તો સામાન્ય થઈ ગયું છે, હવેલું સામાન્ય થઈ ગયું છે. તો એ 5 કે 7 વર્ષની નાની નાની દીકરીઓ, વાહ ભોપાલી યમુના કિનારે મોહે સખીરી છેડ ગયો નંદલાલ. એ માતાજીની મૂર્તિ બનાવે, માતાજીને નાગલા, ચુંદડી બધું ચડાવે, અબીલ, ગુલાલ, કંકુ બધું ચડાવે, દૂધનો અભિષેક કરે અને પછી બધી નાની નાની ટબુડીઓ હોય ને 2 હાથ જોડીને માગે. શું માગે એ તો ખબર જ છે કે હે માતાજી, કૃષ્ણ અમારો પતિ બને. આ દીકરીઓ માગી લે છે કે કાનુડો અમારો પતિ બને, કૃષ્ણ અમારો પતિ બને. હે ભગવાન, તમે એવી કૃપા કરો. અને એટલે જ કદાચ નાની એવી ટબુડી દીકરી હોય, આવી જો આ ઠેકડા મારે છે ને એ ભફ થઈ ગઈ. આવી નાની નાની ટબુડીઓ, નાની નાની દીકરીઓ, એ દીકરી જ્યારે મોટી થાય, 18-20 વર્ષની એ દીકરી થાય, દીકરીના દાદા જો હયાત હોય, બેઠા હોય અને દાદા હિંડોળે બેઠા હોય, દીકરી હિંડોળે દાદાને ઝુલાવતી હોય, પણ આ દેશની સંસ્કારી દીકરી ઉંમરલાયક થાય ને એટલે એને સપના ચાલુ થાય. તમને એ વખતમાં થયા તો હશે ને, યાદ હોય કે ન હોય. બીત ગઈ સો વાત ગઈ, પણ સપના. અને દીકરી દાદાને ઝુલાવતી ઝુલાવતી કહે, પેલી કાળીના સુરથી. દીકરી ગીતમાં કહે, સંસ્કારી દીકરી હોય એ માતા પિતાને, માવતરને કે દાદાને એમ ન કે આવો વર મારા હાટુ ગોતજો. તો દીકરી ગીતમાં કહે કે દાદા, દાદાને વાલી કરે અને દાદાની પાસે લાડ કરે. દાદાને વાલી દીકરી. ગોરો ન ગોતજો અરે મારા દાદા, ગોરો તે રોજ મને ખખડાવશે. બહુ રૂપારોય પતિ નકામો. ગોરો પુરુષ અને કાળી પત્ની જો એ રોજની માથા ફોડ છે, પણ
કાળો પુરુષ અને ગોરી પત્ની એ રોજની માથાફોડ છે. કદાચ ગોરો પુરુષ અને કાળી પત્ની એ રાધા કૃષ્ણની આપણે જોડ છે એમ કહી, પણ કાળો પુરુષ હોય ને પત્ની ગોરી હોય તો એ રોજની માથા ફોડ છે, એવું કે બધા કવિઓ કહે છે. પણ ગોરો ન ગોતજો અરે મારા દાદા, ગોરો તે રોજ મને ખખડાવશે, ધમકાવશે. એ કાળો ન ગોતજો રે મારા દાદા. બેનો આવું ગાતા હોય ને મેં સાંભળી લીધું ને યાદ રહી. કાળો ન ગોતજો રે મારા દાદા, કાળો કુટુંબને લજાવશે. જમાઈ કાળો હશે ડામરના ટીપણા જેવો તો કુટુંબને લજાવશે. આંગણે ઊભો હશે તોય એની સુંદરતા નહીં નિર્માણ કરે. ઊંચો ન ગોતજો રે મારા દાદા, ઊંચો તેની તને ભાંગશે. ઊંચો હશે અમિતાભ બચ્ચન જેવો બિગ બી, એટલો હાઈટમાં ઊંચો હશે. જુઓ રામ છે ને હાઈટમાં ઊંચા હતા, સીતાજી હાઈટમાં ઠીંગણા હતા. એ આમાં કથા આવશે 8 અધ્યાયમાં રામકથા આવશે, એમાં સંભળાવીશ રામ વિવાહનો પ્રસંગ તમને. ઊંચો ન ગોતજો અરે મારા દાદા, ઊંચો તેની તને ભાંગશે. નીચો ન ગોતજો રે મારા દાદા, નીચો તેની તઠે બે આવશે. હું ઝપાટા ભેર કામ કરતી હઈશ ઘરની અંદર, અને જો ઠેબે આવી જાય તો મને પાપ લાગશે. ઊંચો નહીં, નીચો નહીં, ગોરો નહીં, કાળો નહીં તો કેવો. આ દેશની દીકરી પોતાના સુંદર મજાના મધુર ગીતમાં કહે છે, મારી બહેનો આપણા રાષ્ટ્રની આ સંસ્કૃતિ છે, ભારત દેશની આ સંસ્કૃતિ છે કે આ દેશની દીકરીઓ આગળ તો પેટે ચાંદલા થતા, અને અમુક જ્ઞાતિમાં છોકરા હજી તો 2-4 વર્ષ હોય ને અને હોય ને તાજ હગાયું થઈ જાય, તો એ છતાંય એને નિભાવતા, જિંદગીભર જન્મારો કાઢતા. અત્યારે તો થોડુંક આમ તેમ થાય તા તો કોર્ટે ચડી જાય, હામાં કેસ હાલવા માંડે. ઊંચો નહીં, નીચો નહીં, ગોરો નહીં, કાળો નહીં તો કેવો. એટલે આ દીકરીએ કીધું કે હું મારી બહેનપણીઓ સાથે બેઠી હતી, મારી સહેલીઓ સાથે બેઠી હતી, મારી બહેનપણીઓ સાથે બેઠી હતી, અને મારી સહેલીએ એક જે વાત મને કરી હતી એ મને હૃદયમાં છે. કેડે પાતળીઓને રંગે સાંભળ્યો એ મારી સૈયરે વખાણ. આવો મૂર્તિઓ દીકરીને સારું ઘર મળી જાય, દીકરીને સારો પતિ મળી જાય એટલે મા બાપને નિરાશ. આપણી આંખો ટાઢી, અને સગું સારું મળે ને તો દુનિયામાં જીવવાની મજા આવે. તો સગું સારું મળે એના માટે આપણે સાત્વિક બનવું પડે, પવિત્ર બનવું પડે, અને ભક્તિનો આધાર આપણે હૃદયમાં ધારણ કરવો પડે. આ તરફ 6 પ્રશ્નોના જવાબો સુંદર મજાના આપ્યા. ભગવાનના મંગલ અવતારોની કથાઓને આપણે શ્રવણ કરી. શુદ્ધપુરાણી કહે છે કે નારદજી હૃદયની અંદર એક ભાવ પ્રગટ કરીને નારદજી કૃષ્ણ કથાના શ્રવણ માટે, કૃષ્ણ કથાની રચના કરવાને માટે વેદ વ્યાસને રજૂઆત કરી. વેદ વ્યાસે સુંદર મજાની કૃષ્ણ કથા લખી. 18,000 શ્લોકની આ સુંદર મજાની ભાગવતની મહાપુરાણની કથા કે જે 33 કરોડ દેવતા, 52 વીર, 64 જોગણી આ કથાઓને શ્રવણ કરે છે. મારી બહેનો માતાઓ, ભાગવતની અંદર સુખદેવજી મહારાજના જન્મની કથા છે, અને પરીક્ષિત મહારાજના જન્મની કથા છે. ભાગવતને આપણે એમ સમજીએ છીએ કે સુખદેવજી મહારાજ કથા કરે છે,
અને 7 દિવસમાં મહારાજ પરીક્ષિતનો મોક્ષ થાય છે. આ પરીક્ષિત કોણ? કોના દીકરા? એ કથાને સમજવા માટે મહાભારતની કથાનો દોર છે. પણ પેલા વક્તા આવે અને પછી શ્રોતા આવે. શ્રીમદ ભાગવત કથાના ઉત્તમ વક્તા કોણ છે? શ્રીમદ ભાગવત કથાના ઉત્તમ સર્વોત્તમ મહાભાગવત જેને કીધા છે, મહાપુરુષોએ જેને મહાભાગવત કીધા છે, એ કોણ છે? તો કહે સુખદેવજી મહારાજ છે. સુકવાચ સુખદેવજી. કાલે મેં આપને કથા કહી હતી કે ભાગવત કથા 4 સ્વરૂપે ચાલે છે. ગંગાના કિનારે સુતરામના પુરાણી ઋષિમુનિઓને ભાગવત કથા સંભળાવે, એ જ ગંગાના કિનારે સુખદેવજી પરીક્ષિત રાજાને ભાગવતની કથા શ્રવણ કરાવે. મૈત્રીય મુનિ ગંડકી નદીના કિનારે મૈત્રીય મુનિ એ વિદુરજીને મંગલમય હરિની કથા શ્રવણ કરાવે અને નારદજી પોતાના મનને હરિની કથા શ્રવણ. ઉત્તમમાં ઉત્તમ દુનિયામાં કોઈ માધ્યમ હોય કથાનું તો એ પોતાના મનને ભગવાનની કથા સંભળાવીને એ મોટામાં મોટું પુણ્ય છે. આ તરફ સુખદેવજીના જન્મની કથા બતાવી છે. ભગવાન સાંબ સદાશિવ ભોળાનાથ એના ચરિત્રથી, ભગવાનની દિવ્ય લીલાથી સુખદેવજી મહારાજનો જન્મ થાય છે. કેવી ભગવાન મહાદેવે લીલા કરી, કેવા માધ્યમથી સુખદેવજી આવ્યા, કઈ રીતે સુખદેવજીનું પ્રાગટ્ય થયું, મારી બહેનો એ કથા હું આપ સર્વને શ્રવણ કરાવું છું. માટે આપ સર્વ સાવધાન બનીને કથાને શ્રવણ કરો, શ્રવણ કરો. એક દિવસ મહાદેવ જટાશંકર ભોલેનાથ શિવરંજની રાગનો આશ્રય કરીને બિરાજમાન થયા. ભગવાનના દર્શનને માટે જેમ નગરીમાં કોઈ જોગીનું રૂપ લઈને આવ્યા હોય, આવો ભગવાનનો મંગલમય દિવ્ય વેશ છે. ભગવાનની ડોકમાં સર્પો લટકી રહ્યા છે. ફણીધર વિષધર સર્પો જેની ડોકમાં છે. લલાટમાં સુંદર મજાનો ચંદ્રમા છે. વાઘ ચમ્ર મૃગ ચર્મ ભગવાને ધારણ કર્યું છે અને ભસ્મનું ભગવાને લેપન કર્યું છે. એવા શિવ. શિવનો અર્થ છે કલ્યાણ. શિવ એટલે કલ્યાણ, મહાદેવ એટલે કલ્યાણ. આપણું જે કલ્યાણ કરે એ શિવ છે. ઊંચો ઊંચો શિખર ડુંગરો છે, કૈલાસ પર્વત છે અને કૈલાસ પર્વત ઉપર જટાશંકર મહાદેવ બિરાજમાન છે. અને એવા ભગવાન શિવનું તત્વ પામવાને માટે પાર્વતી અધીરા બન્યા છે. ભગવાન શિવને પામવા માટે માતા પાર્વતીએ 1000 વિષ્ણુ સહસ્ત્રના જપ કર્યા છે. 1000 તુલસીના પત્ર શાલિગ્રામને ચડાવ્યા છે. વિષ્ણુ છે એ વિષ્ણુ 24 અવતારોને ધારણ કરે છે. એટલા માટે પાર્વતીને એમ થયું કે આ 24 અવતારો જે ધારણ કરે છે એ મહાવિષ્ણુનું અનુષ્ઠાન કરવું. પાર્વતી તો બીજા જન્મે બન્યા છે, પણ પેલા અવતારની અંદર દક્ષના પુત્રી સતી હતા. એ કથા પણ આવશે, એ પણ શ્રવણ કરાવીશ. તો સુખદેવજી મહારાજના જન્મની જ્યારે કથા આપણે કહેવી છે, ત્યારે મહાદેવના એક ભજનને સ્પર્શ કરી લે, એને સ્પર્શ કરી એકાદ બે કરીને અને પછી સુખદેવજી મહારાજના જન્મની કથામાં પ્રવેશ કરીએ. ઊંચે 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 મંદિર તેરા. બહુ ઊંચું ભગવાનનું ધામ, કૈલાસ ધામ ઊંચું છે. ओ कैलाश वाले बाबा मैं करता तुझे हूँ प्रणाम. नगर में जोगी आया अजब है तेरी गरम, माया गरम. माया माया. સિંદોરિયું મરચું, મરચાના પ્રકાર હોય, એમાં ઓલું સિંદોરિયું આવે, ઝીણું મરચું. આ ઘણુંભાઈ ખાય. અને આ ઢોલર મરચું, अजब મોળું का મરચું નહીં. खेल रचाया
तेरा नाम तेरा नाम भोलेनाथ 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 जय हो महादेव की कथा है जय हो ये अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो भागो तिलक वाल चंद्रमा नर घर अलख जगायो अंग विभूति गले रुद्रमाला शेष नाग लिपटायो भागो तिलक वाल चंद्रमा कर घर अलख जगायो नगरी में जोगी आया 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 अजब है तेरी माया अजब का खेल रचाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जटा शंकरे हर नर्मदे हर हो इसको रखो हेलो कंचन धार धरायो लो भिक्षा जोगी जाव जंगल में मेरो लाल डरायो जय हो ये भिक्षा निकली नंदना कंचन धार धरायो लो भिक्षा जोगी जाव जंगल में मेरो लाल डरायो नगर में जोगी आया अजब है तेरी माया इसे कोई समझ न पाया इसे कोई समझ न पाया अजब का खेल रचाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 તાલીનો અવાજ આવે છે ઠંડી ઉડી જાય આવ સ્ટાર્ટ વાર ना चाहिए तेरी दौलत दुनिया